કચ્છના ગાંધીધામમાં હિન્દુ દીકરીની હત્યા મામલે એકલધામના મહંત યોગી દેવનાથ બાપુએ નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે આરોપીએ નિર્દયતાપૂર્વક દીકરીની હત્યા કરી છે। આરોપીનું એન્કાઉન્ટર કરવાની દેવનાથ બાપુએ માંગ કરી। એન્કાઉન્ટર ન થાય તો ફાંસીની સજાની માંગ કરી। વિધર્મી પતિ સુલતાન સુમરાએ માર મારી હત્યા કરી, ત્યારે પૂર્વ કચ્છ પોલીસે હાલ તો આરોપી સુલતાન સુમરાને ઝડપી પાડ્યો છે। એ હિન્દુ દીકરીની એવી બર્બરતાથી હત્યા કરી નાખી। એ દીકરીને એટલો માર માર્યો જેની કોઈ કલ્પના ન પણ કરી શકે। એના ફોટા વિડીયો આપણે જોઈએ તો આપણો લોહી ઉકળી ઉઠે। ત્યારે હું સરકારથી વિનંતી કરું છું કે આવા જેહાદીઓને ફાંસીથી ઓછી કોઈ સજા ન મળવી જોઈએ, અથવા તો આવા જેહાદીઓનો એન્કાઉન્ટર થવો જોઈએ। દરેક હિન્દુનો લોહી ઉકળે ઉઠે એવો છે।